કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આજે સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજના વડીલો દ્વારા ભક્તિ અને સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ધ્વજારોહણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દ્વારકાધીશ મંદિરના પૂજારીની નિશ્રામાં રૂકમણી પહાડ પર આયોજિત આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં વડીલો ઉત્સાહભેર જોડાયા હતા। દ્વારકામાં જગત મંદિર પર ધ્વજા ચડાવવાનું જે મહત્વ છે તેટલા જ ભાવ અને શ્રદ્ધા સાથે અહીં વડીલો દ્વારા ધ્વજાજીનું પૂજન અને આરોહણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ મંદિરે આગામી વર્ષ 2034 સુધી ધ્વજાના બુકિંગ પૂર્ણ થઈ ગયા હોવાથી સંસ્થાના વડીલો દ્વારા જેવો જ લાભો લઈ શકે તે હેતુથી આ સુંદર પ્રસંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રૂકમણી પહાડ પર ધ્વજાજીનું વિધિવત પૂજન આરતી અને ભગવાનને થાળ ધર્યા બાદ મૂળ બ્રહ્મ સમાજવાડી ખાતે તમામ વડીલોએ સમૂહ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ આયોજનના માધ્યમથી એકત્રિત થયેલું ભંડોળ સમાજના કલ્યાણકારી કાર્યોમાં વાપરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગત આપતા ગીતાબેન જોશીએ જણાવ્યું હતું કે આ ધાર્મિક પ્રસંગમાં અનેક ઉદાર મનના દાતાઓ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે। આ એકત્રિત થયેલી રકમમાંથી બ્રહ્મ સમાજની વિધવા બહેનોને રાશન કીટ પૂરી પાડવામાં આવશે। સાથે જ અશક્ત બ્રાહ્મણો અને સિનિયર સિટીઝનોના ઉત્કર્ષ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે અમે સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજના બધા વડીલ સંસ્થા સિનિયર સિટીઝન ક્લબના તરફથી एक ध्वजारोहण कार्यक्रम राखेल है। धार्मिक कार्यक्रम है जे बधा वडीलो है समाजना अने अमारी क्लबना जे सभ्यो है टोटल एमांथी 400 मांथी तमाम वडीलो अहींया आवता जाय छे। आज आ ध्वजाजीनुं महत्व जे द्वारकामां छे तेटલું જ आ ध्वजाजी સ્થળનું છે। કેમ કે ત્યાં હવે દ્વારકામાં 2034 સુધી ધ્વજા બુકિંગ થયેલી છે। तो दरेक वृद्ध अवस्था अमरा वडीलों ने आनंद थाय कि अमे पण द्वारकाधीशनी ध्वजानी पूजा करी, द्वारकानी ध्वजा चढ़ावी एटले एक प्रसंगने अनो उभो करीने एनो लाभो लईए छीए अने बधा साथे छीए। अत्यारे पूजा थशे, पछी एनी आरती गवाशे, पछी थाळ धराशे अने पछी त्यारबाद अमे त्यां बाजुमां समाजवाड़ी छे मोध समाजवाड़ी त्यां जशुं अने त्यां भगवाननो प्रसाद लेशुं। आ कार्यक्रम धार्मिक है अने एमांथी पण जे कांई पण आवक थशे ते सीनियर सिटीजनोना माटे अने एमना जे आपणुं विधवा बहनो छे ब्राह्मणोनी एने राशन किट माटे अथवा कोई एमना पण जे कांई कल्याण कार्य करवाना हशे सीनियर सिटीजनो माटे ए एमांथी थशे। ध्वजाजीनुं महत्व आपणा सनातन धर्ममां खूब ज छे अने एटले आजे जेम बने तेम अमे ओछामां ओछा 70 ઉપર वडीलो छे ए अत्यारे बधा ध्वजा चढ़ावा हाजर थया छे। आज भुज द्वारकाधीश मंदिरे ध्वजारोहण कार्यक्रम राखेल छे। तो आ प्रसंगे अमे घणा बधा दाता मळ्या छे अने अमे आ पैसामांथी विधवाओने राशन कીટ આપવાના છે। तो સૌથી પહેલે તો ભરતભાઈ માધાપરવાળા એ લોકો 21,000 આપ્યા છે। એચએલ અજાણી સાહેબે 11,555, जयाबेन कंसुकभाई जोशी 11,555, माता रेणुकाबेन ट्रस्ट 11,000, कमलकांत बी भट्ट योगगुरु छे 5,000, भुज तालुका समस्त ब्रह्म समाज 5,000 रुपया। एवी रीते अમને ઘણા બધા દાતાઓ મળેલ છે। આ રૂપિયામાંથી અમે વિધવાઓને બ્રહ્મ સમાજની વિધવાઓને રાશન કીટ આપવાના છે।